નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી. આજે આપણે વાત કરવાના છીએ બીકોમ સેમ 3 ની અંદર આપણો સબ્જેક્ટ છે પ્રિન્સિપલ ઓફ મેક્રો ઇકોનોમિક્સ. તો આના અંતર્ગત આપણે આજે વાત કરવાના છીએ. તો કે યસ, તો આજે છે આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીએ છીએ. તો કે યસ, ચલો ચેપ્ટર નંબર 3 છે તો કે બેન્કિંગ ઇન ઇન્ડિયા. તો કે યસ, જે બેન્કિંગ સિસ્ટમ છે તો બેંક કઈ રીતના વર્ક કરે છે, બેંકની અંદર કયા કયા ફેક્ટર હોય છે, બેંકની સાથે જોડાયેલા જે ડિફરન્ટ ટાઈપના ફેક્ટર છે એને પણ આપણે અહીંયા કાઉન્ટ કરવાના છે અને એને આપણે તો કે સારી રીતના તો કે ડીપલી એને સમજવાના છે. તો કે યસ, તો આજે છે આપણે તો બેન્કિંગ કઈ રીતના વર્ક કરે છે, એની આખી પ્રોસેસ શું હોય છે, એને રિલેટેડ ટોપિક કયા છે, બધી જ વાત આપણે કરવાના છે. અને હાઉ વર્ક્સ બેંક્સ, તો કે યસ, અને આ છે બેંક કઈ રીતના કાર્ય કરે છે, બેંક શું છે, બેન્કર કોણ છે, આ બધી જ માહિતી આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાના છીએ. અને એ જ અંતર્ગત તો કે કયા કયા પ્રકારની બેંકો હોય છે, બેંકના ટાઈપ્સ કયા છે અને કેવી ઇન્ડિયાની અંદર બેંકો આવેલી આવી છે. તો કે યસ, એની સેન્ટ્રલ બેંક કઈ છે, એની અંતર્ગત જે સ્ટેટ લેવલની બેંકો કઈ છે, ડેવલપમેન્ટ બેંકો કઈ છે, આ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ. સોરી, આ વિડીયોની અંદર નહીં, આ ચેપ્ટરની અંદર. વિડીયોની અંદર આપણે છે ઇન્ટ્રોડક્શન છે જે બેન્કિંગનું, એની આજે આપણે વાત કરીશું. ચાલો સ્ટાર્ટ કરીએ બેન્કિંગ ઇન ઇન્ડિયા. ચાલો, તો બેન્કિંગ ઇન ઇન્ડિયા, તો એનું ઇન્ટ્રોડક્શન છે, તો ઇન્ટ્રોડક્શન થોડુંક મેળવી લઈએ કે કઈ રીતના વર્ક કરે છે બેંક અને શું હોય છે. ઇન એની કન્ટ્રી we find three major economic activity in three main field. કોઈ પણ દેશની જે ઇકોનોમી છે એ ત્રણ મેજર ઇકોનોમિક એક્ટિવિટી છે જે એના ઉપર ડિપેન્ડેડ હોય છે. એક છે કઈ, તો કે એગ્રીકલ્ચર સેક્ટર. સેકન્ડ છે એગ્રીકલ્ચર સેક્ટર, જેને આપણે કૃષિ ક્ષેત્ર કહીએ છીએ. સેકન્ડ છે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, તો કે જે ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક છે સેક્ટર એને. પછી સર્વિસ સેક્ટર, જેને આપણે કહીએ છીએ સેવા ક્ષેત્ર. તો એનો મતલબ એગ્રીકલ્ચર સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને સર્વિસ સેક્ટર. તો ટોટલ આ ત્રણ છે એ કોઈ પણ કન્ટ્રીની ઇકોનોમી આની ઉપર ડિપેન્ડેડ હોય છે. ઇન એગ્રીકલ્ચર એક્ટિવિટી connected with the farming are carried out in a industrial sector. જે એગ્રીકલ્ચર એક્ટિવિટી છે એ કેરી કરે છે કોને, તો કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે તેને. મતલબ જે એગ્રીકલ્ચર છે એની સાથે જોડાયેલું છે, સેકન્ડ સ્ટેપ છે આપણું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. તો એ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે ડિપેન્ડેડ હોય છે કોના ઉપર, તો ફાર્મિંગ સેક્ટર છે એના ઉપર. કેપિટલ એન્ડ કન્ઝ્યુમર ગુડ્સ આર પ્રોડ્યુસ્ડ. શું કે છે, જે છે એ તો કે આપણને કેપિટલ જ્યાંથી આપણને પૈસા મળે છે, એન્ડ કન્ઝ્યુમર ગુડ્સ, તો જ્યાંથી આપણને ઉત્પાદનો જે મળે છે જે એ આથી આપણને મળી રહે છે. ઇન સર્વિસ સેક્ટર, તો કે સેવા ક્ષેત્રની વાત કરીએ તો સર્વિસ આર પ્રોવાઇડ ધે આર નેસેસરી ફોર ધ ડેવલપમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઇન સર્વિસ સેક્ટર. તો એગ્રીકલ્ચર સેક્ટર અને ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર, તો બંનેને ડેવલપ કરવા માટે તો એની માટે એક જરૂરિયાત ઊભી થાય છે. એ પૂરી કોણ કરે છે, તો એ ફૂલફિલ કરે છે આપણું તો કે જે સેવા ક્ષેત્ર છે, જેને આપણે ગુજરાતીમાં સેવા ક્ષેત્ર કહીએ છીએ અથવા એને ઇંગ્લિશમાં સર્વિસ સેક્ટર કહીએ છીએ. તો આ જે સર્વિસ સેક્ટર છે એ આપણું ફૂલફિલ કરે છે. તો એ કઈ રીતના હોઈ શકે, કયા કયા સેવા ક્ષેત્રો છે? રોડ્સ, ટ્રાન્સપોર્ટ, communication, energy, banking, insurance, education, and health is a service are included in this manner. તો આ બધી છે એ શું છે, તો આપણા સેવા ક્ષેત્રો છે, મતલબ સર્વિસ સેક્ટર છે, જેના અંતર્ગત આપણે છે એ સર્વિસ પ્રોવાઈડ કરે છે આપણને ગવર્મેન્ટ. તો કે યસ, ચલો, બેન્કિંગ કેન બી કન્સિડરેડ an important economic activity connected with the service sector. તો આ જે બેન્કિંગ છે એ તો કે ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિક એક્ટિવિટી છે જે કનેક્ટેડ છે કોની સાથે, તો કે એ કનેક્ટેડ હોય છે સર્વિસ સેક્ટરની સાથે. તો કે યસ, એટલે કે બેન્કિંગ છે એ સર્વિસ સેક્ટર સાથે પણ કનેક્ટેડ હોય છે. તો કે યસ, એના કારણે છે એ જ હા, મતલબ આપણે સમજ્યા કે બેન્કિંગ છે ત્રણ મેજર જે ફેક્ટર છે એના ઉપર કામ કરે છે. એક છે એગ્રીકલ્ચર સેક્ટર, સેકન્ડ છે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને થર્ડ છે સર્વિસ સેક્ટર, અને ત્રણેય છે એકબીજાના ઉપર ડિપેન્ડેડ હોય છે. નેક્સ્ટ વાત કરીએ આપણે તો બેન્કિંગ સિસ્ટમ ઓફ એ કન્ટ્રી એ પ્રોવાઇડ સપ્લાય ઓફ મની એન્ડ ક્રેડિટ ટુ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ એઝ વેલ એઝ અધર સર્વિસ સેક્ટર.
તો બેન્કિંગ સિસ્ટમ છે ને એ તમને પ્રોવાઈડ કરે છે સપ્લાય ઓફ મની, તો કે યસ, અને એ છે એ ક્રેડિટ અને સપ્લાય ઓફ મની તમને આપે છે. તો એ તમે છે એ એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેક્ટરની અંદર તમે શું કરી શકો છો, એને તો કે ક્રેડિટ કરી શકો છો. તો કે યસ, અને એ તો તમારું રોકાણ છે એ ત્રણેય સેક્ટરમાં થાય છે. બેન્કિંગ હેઝ હેલ્પડ એ લોટ ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા. તો જે બેન્કિંગ છે એ ઇકોનોમિક ડેવલપમેન્ટ આવ્યું છે બેન્કિંગના કારણે જ. તો કે યસ, ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે આરબીઆઈ છે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તો કે યસ, એન્ડ નેશનલાઇઝ્ડ એન્ડ પ્રાઇવેટ બેંક્સ, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક, એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ બેંક એન્ડ કોઓપરેટિવ બેંક હેવ helped in agriculture, industrial and trade and commercial along with their related field in this chapter. તો આ છે એ આજે આપણે છે એની અંતર્ગત આ ચેપ્ટરની અંતર્ગત જે આરબીઆઈ છે, સ્ટેટ બેંકો છે, નેશનલાઇઝ્ડ બેંકો છે, પ્રાઇવેટ બેંકો છે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંકો છે, એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ બેંક છે, કોઓપરેટિવ બેંકો છે, આ કઈ રીતના હેલ્પ કરે છે એગ્રીકલ્ચરલ, ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટરને, તો એની જ આપણે વાત અહીંયા કરવાના છીએ. તો કે યસ, ચલો, their related field in this chapter, તો કે આ ચેપ્ટરની અંદર આપણે વાત કરવાના છે. we shall discuss in details the origin of bank, અને એની સાથે આપણે જે ઓરિજિન છે બેંકની એની પણ ડિટેલમાં માહિતી મેળવીશું. the meaning of bank, તો એની પણ આપણે માહિતી મેળવવાની છે. ઇમ્પોર્ટન્સ ઓફ કોમર્શિયલ બેંક એન્ડ ધેર ફંક્શન, તો કોમર્શિયલ બેંક કઈ છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે અને એના ફંક્શન કયા છે એની પણ ડિટેલમાં માહિતી મેળવવાના છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. સેકન્ડ ટોપિક છે આપણો ધ ઓરિજિન ઓફ એ બેન્કિંગ. તો ઓરિજિન ઓફ એ બેન્કિંગ ની વાત કરીએ તો આ છે એ કઈ રીતના આનું સ્ટાર્ટ થઈ હતી બેંક, તો એની વાત કરીએ. તો ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઓરિજિન ઓફ બેંક, તો ઇટ ઇઝ નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધ વર્ડ બેન્કિંગ. તો ઓરિજિન ઓફ ધ બેંક સમજીએ એ પહેલા તો કે આપણને છે એ બેન્કિંગનો મિનિંગ ખબર હોવો જોઈએ. ધેર ઇઝ એન ઓપિનિયન ધેટ ઇન મિડલ એજ, તો કે યસ, તો કે એક છે એ ઓપિનિયન પ્રમાણે શું છે તો કે મિડલ એજ ની અંદર ધ ગોલ્ડ સ્મિથ યુઝડ ધ બેન્ચીસ ફોર ધેર બિઝનેસ, અને એ છે એ પોતાના એક છે બેન્ચીસ નો યુઝ કરતા હતા જે ગોલ્ડ સ્મિથ છે એ લોકો, મતલબ સોની લોકો છે એ, તો કે યસ, અને એ છે પોતાના બિઝનેસ તરીકે, ધંધા તરીકે એનો ઉપયોગ કરતા હતા. they used it as a table, તો એ ટેબલ ઉપર એનો ઉપયોગ થતો હતો. in this bench was known as banco or banku. The word bank has come down from it. તો એ ટેબલ માટે છે ને પોતાનો એક બેંકો શબ્દ યુઝ કરતા હતા, વર્ડ છે બેંકો યા બેંકુ. તો આ જે છે એ એના અંતર્ગત છે એ એના ઉપરથી એક નવો વર્ડ બન્યો બેંક. તો એ ટેબલને જે કહેતા હતા સોની લોકો, જે ગોલ્ડ સ્મિથ છે એ, તો એને છે એમાં ઉપરથી એક નવો શબ્દ આવ્યો, વર્ડ બન્યો બેંક. અકોર્ડિંગ ટુ અનધર ઓપિનિયન, અને એક બીજું એક ધારણા પ્રમાણે ધ વર્ડ બેંક comes from a German word back. તો જે જર્મન વર્ડ છે બેક એના ઉપરથી બેંક બન્યો છે. It means combined capital stock while the German people ruled over the wide area of Italy. તો કે એ છે, તો કે છે શું કે છે, જ્યારે જર્મનીના લોકો ઇટાલીની અંદર પોતાનું જે છે એ શું કરતા, તો કે છે એ સ્ટોક કરતા, તો એને છે એને કહેતા બેક. તો એના ઉપરથી વર્ડ બન્યો બેંક. ધ વર્ડ બેંક turned into the banco, અને આ જે છે બેક વર્ડ હતો છે એ બેક વર્ડ છે એને હવે ચેન્જ થઈ ગયો બેંકોની અંદર, અને ઇન્ટુ ઇટાલિયન, જે ઇટાલિયન છે એના અંતર્ગત ઇટાલિયન લેંગ્વેજમાં. ધીસ ઓરિજિન seems to be more valid, અને આ છે એ ખરેખર માન્ય ગણાય છે ઇટાલિયન બેંકો વર્ડ્સ છે ત્યાંથી. ધ ancestor of bank, શું કહે છે ancestors of bank, the modern banking system has three ancestors, the merchants, મની લેન્ડર્સ એન્ડ ગોલ્ડ સ્મિથ. તો જે આપણે બેન્કિયર છે બેન્કિંગ, ઇન્ડિયન બેન્કિંગ એ મોડર્ન આધુનિક બેન્કિંગ છે એ ત્રણ ફેક્ટર ઉપર ડિપેન્ડેડ હોય છે. એક છે મર્ચન્ટ્સ, એક છે મની લેન્ડર્સ એન્ડ ધ ગોલ્ડ સ્મિથ. તો આ ત્રણ ઉપર ડિપેન્ડેડ હોય છે. તો કે યસ, ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ચલો ટ્રેડર્સ, તો એક જે છે ટ્રેડર્સ મતલબ મર્ચન્ટ છે, જે વેપારીઓ છે એ કઈ રીતના આપણે ઇકોનોમીની અંદર રોલ ભજવે છે એની વાત કરીએ. Merchants could create such a document that could be accepted by all. મર્ચન્ટ છે એવા ડોક્યુમેન્ટ ક્રિએટ કરે છે જે છે બધા સ્વીકારી શકતા હતા. And all over the world due to his high prestige and credit.
તો આખા દુનિયાની અંદર એની પાસે રહેલી જે સંપત્તિ વધારે હોવાના કારણે અને જે ક્રેડિટ હોવાના વધારે કારણે this document could be used to payment as the substitute of money. તો આ જે ડોક્યુમેન્ટ છે એનો ઉપયોગ તો કે એક મનીના સબસ્ટિટ્યુટ તરીકે મતલબ એક ઓપ્શનલ તરીકેનો એ જે ડોક્યુમેન્ટ છે એનો ઉપયોગ થતો હતો. તો કે યસ એઝ એ રિઝલ્ટ અને એના અંતે for the payer it became easier to pay and make the settlement. અને જે પેયર હતા એની માટે છે આ એકદમ ઇઝી બની ગયું અને સેટલમેન્ટ કરવા ઇઝી થઈ ગયા. તો કે યસ એન્ડ મની લેન્ડર્સ. તો મની લેન્ડર્સની વાત કરીએ. મની લેન્ડર્સ usually did not get a respect society at their service were quite useful and important. એ જે વર્ક કરે છે એને છે એને શું ગણવામાં આવે છે તો સોસાયટીની અંદર એને આપણે વધારે એને ઇમ્પોર્ટન્ટ આપતા નથી. મની લેન્ડર્સ યુઝ્યુઅલી સ્ટાર્ટેડ ધેર બિઝનેસ વિથ ધેર ઓવન મની. મની લેન્ડર્સ છે પોતાના રસ્તાની સાથે મતલબ પોતાના માટે એક શું કરે છે પોતાના સ્ટોક છે મનીનો એમાંથી એક નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે. બટ એઝ ટાઈમ પાસ્ડ અને એ છે એ સમય વીતતો જાય છે. પીપલ સ્ટાર્ટેડ ટુ ડિપોઝિટ ધેર એક્સ્ટ્રા મની વિથ ધેમ. અને એના જ કારણે જે પીપલ છે બધા જ લોકો એને પૈસા આપતા થઈ ગયા. ધે બિગન ટુ પે ઇન્ટરેસ્ટ ટુ ડિપોઝિટર્સ. અને શું કહે છે એને લેવાનું શરૂ કર્યું હતું. શું તો કે ઇન્ટરેસ્ટ ટુ ડિપોઝિટર. જે ડિપોઝિટર છે એને હવે ઇન્ટરેસ્ટ આપવાના શરૂ કર્યા. ઓન ધ અધર હેન્ડ અને બીજા હાથમાં જોઈએ મતલબ બીજી રીતના જોઈએ તો એ શું કરતા તો દે ચાર્જડ હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફ્રોમ બોરોવર્સ ઓફ ક્રેડિટ. મતલબ છે એ જે મની લેન્ડર્સ છે એ શું કરે તો કે જે વ્યક્તિ પાસેથી એને પૈસા આવે છે તેને શું કરશે તો હાઈ ઇન્ટરેસ્ટ પે કરશે. તો અને સામે જે બોરોવર છે મતલબ જેને પૈસા આપવાનો છે એ છે એ શું કરશે તો બોરોવરને છે એ શું કે એની સામે હાઈ ઇન્ટરેસ્ટ રેટ રાખશે એટલે એને પણ સાથે ફાયદો થશે. ધ ડિફરન્સ ઓફ ધ રેટ વોઝ હિઝ ઇન્કમ. અને જે મતલબ જે એક જેને પે કરવાના છે જોકે જે મની જે એની પાસે ડિપોઝિટ કરે છે પીપલ એને આપવાના છે માની લ્યો એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા 5%. તો અને જ્યારે એ બોરોવરને એ શું કરશે તો 8% આપશે મતલબ એને જે 3% નો ડિફરન્ટ આવ્યો એ 3% છે એ એની ઇન્કમ થઈ ગઈ. સમજાય? ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે તો ગોલ્ડ સ્મિથ. હવે ગોલ્ડ સ્મિથ છે પોતાનો રોલ કઈ રીતના અહીંયા ઇમ્પોર્ટન્ટ છે એનો તો ઇટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ ટુ નો અબાઉટ ધ ગોલ્ડ સ્મિથ. તો ગોલ્ડ સ્મિથ વિશે જાણવું ખૂબ જ થોડુંક રસપ્રદ બાબત છે. એન્ડ હિઝ રોલ હેઝ ધ એન્સેટર્સ ઓફ બેંક. અને એક ફેક્ટર તરીકે કામ કરે છે એક જે છે તો એ કઈ રીતના કામ કરે છે ધ ટ્રેડર્સ ઓફ એ લંડન હેડ ડિપોઝિટ ધ ગોલ્ડ વર્થ Rs 1,13,000 pounds in a tower of a London. તો એ છે જે બેંકની અંદર ટ્રેડર્સ ઓફ લંડન છે એ શું કરે છે તો કે લંડનની અંદર 1,30,000 રૂપિયા ડિપોઝિટ કરે છે. બટ ઇન 1690 પ્રિન્સ ચાર્લ્સ ફેસ ધ મોનેટરી ક્રાઇસિસ. અને એને એ સમયે 1660 ની અંતર્ગત એને શું મળે છે મોનેટરી ક્રાઇસિસ જોવા મળે છે. હી કન્ફિસ્કેટેડ ધ ગોલ્ડ ફ્રોમ ટાવર ઓફ લંડન. અહીં જે ટાવર ઓફ લંડન છે ત્યાંથી એ ગોલ્ડને શું કરે છે તો પાછું મેળવી લે છે. એઝ અ રિઝલ્ટ ધ બિઝનેસ ઓફ સ્ટોરિંગ પીપલ ગોલ્ડ કેમ ઇનટુ ધ હેન્ડ ઓફ ધ ગોલ્ડ સ્મિથ. અને આના જ કારણે આવી રીતના તો કે છે એ ગોલ્ડ છે એ લોકો હવે એને સાચવતા થઈ ગયા. મતલબ જ્યારે તમારા ક્રાઇસિસ હોય ત્યારે તમે જે બચત છે એમાંથી તમે શું કરી શકો તો એને છે એ જ્યારે ઇમરજન્સી હોય ત્યારે એ જે મની છે એનો તમે યુઝ કરી શકો. મતલબ એક પ્રકારનું ગોલ્ડ સ્મિથ છે જે એ શું કરે છે તો એ જ આપણે અત્યારે અહીંયા કરીએ છીએ. ઇન ધ બિગિનિંગ ગોલ્ડ સ્મિથ યુઝડ ટુ ચાર્જ સમ ફીસ ફ્રોમ ડિપોઝિટર્સ ફોર પ્રીવિલિંગ ધેર ગોલ્ડ હેઝ અ ડિપોઝિટ. તો સૌથી પહેલા જ્યારે ગોલ્ડ સ્મિથ છે એ લોકો શું કરતા હતા તો એ લોકો છે એ તો કે જે ગોલ્ડ છે તમે ડિપોઝિટ કરાવો જ્યારે ગોલ્ડ સ્મિથ જોડે ત્યારે તમારી પાસે એ ફીસ લેતા હતા. તો કે યસ. એન્ડ નેક્સ્ટ વાત કરીએ આપણે બટ લેટર પછી અંતે શું થાય છે પછી થાય છે ચેન્જીસ આવે છે. દે કુડ અર્ન ઇન્ટરેસ્ટ ઓન મની છે એ લોકો છે હવે મનીના ઉપર શું કરે છે ઇન્ટરેસ્ટ મેળવવાનું સ્ટાર્ટ કરે છે. એન્ડ ગોલ્ડ ડિપોઝિટેડ અને જે ગોલ્ડ ડિપોઝિટ કરે છે they also began to earn money from interest on their lending. તો જે એ પોતે શું કરે છે જે એમને પૈસા મળ્યા છે જે રોકાણ કર્યું છે જે ગોલ્ડનું એનામાંથી પણ એ પછી શું કરે છે તો એમાંથી પણ પોતે ઇન્ટરેસ્ટ મેળવે છે. ગોલ્ડસ્મિથ ઇસ્યુડ રિસિપ્ટ અગેન્સ્ટ ધ ડિપોઝિટ રિસીવ્ડ. જે ગોલ્ડસ્મિથ છે એ શું કરે છે રિસિપ્ટ આપે છે કોના સામે તો
તો કે જે ડિપોઝિટ રિસીવ કરે છે એને. ધીસ રિસિપ્ટ નેવર યુઝ ટુ રિસીવ ડિપોઝિટ બેક. તો આ છે એ રિસિપ્ટ છે એ તમે ડિપોઝિટ પાછી મળતી નથી એવી તમને રિસિપ્ટ પણ આપે છે. બટ વિથ ધ ચેન્જ ઓફ ટાઈમ, પણ હવે સમયના બદલાવના કારણે the circumstances changed, the receipt began to act or the means of the payment has the substitute of money. હવે આ જે હતો રિસિપ્ટ એ છે એ સમય જતા એ છે એ પેમેન્ટ અને સબસ્ટિટ્યુટ ઓફ મની તરીકે હવે એને કામ કરવાનું શરૂ કર્યું. The receipt could now be used to make up payments. હવે રિસિપ્ટ હતી એ પેમેન્ટ માટે યુઝ થવા લાગી. This become easier and more convenient. અને આ જે સિસ્ટમ હતી એ બહુ જ ઇઝી હતી અને બધાને સરળ લાગતી હતી અને બધા એનાથી સારી રીતના કામ કરી શકતા હતા. ઇન ધીસ વે, અને આ રસ્તા આ જે વાત કરી એ પ્રમાણે receipt against the deposits become easier and more convenient. In this way, receipt against and deposit become bank notes. અને આ છે બેંક નોટ તરીકે હવે વર્તવા લાગી. With the passage of time, હવે સમયના જે બદલાવના એક ભાગના કારણે debts were paid without the receipt of deposit. હવે જે debts છે એ શું કરવામાં આવ્યું તો એના અંતર્ગત તમને જે પૈસા ચૂકવણી કરવામાં આવતી હતી એ છે એ હવે રિસિપ્ટના ડિપોઝિટ જે રિસિપ્ટ હતી એના વગર પણ હવે તમને આપવા માંડ્યા. The original depositors made payments by issuing some instruction to goldsmith to credit some quantity of gold in the account of the creditor. તમારે જે ક્રેડિટર છે એના એકાઉન્ટમાં ગોલ્ડ છે એને રાખવાનું અને છે તમે એની સામે હવે પૈસા પણ લઈ શકતા હતા. Thus the check come into existence. અને આવી રીતના છે એ ચેકનું ઇન્વેન્શન થયું. In 1667, such first check was written on a goldsmith banker. અને આવો સૌપ્રથમ ચેક છે એ ગોલ્ડસ્મિથ બેન્કરને સ્ટાર્ટ થયો હતો. It has been preserved in London Museum. અને એ જે છે એ તો કે એની અંદર અત્યારે પણ એ લંડન મ્યુઝિયમની અંદર the goldsmith become a bankers છે એ ત્યાં છે તો કે યસ. This goldsmith earned income from the difference of the rate of interest on money received and money lent. જે મની રિસીવ્ડ કરે છે અને મની લેન્ટ ઉપર આપે છે તો એને છે એમાંથી એ ઇન્ટરેસ્ટ મેળવે છે. મોડર્ન બેન્કિંગ ઇન ઇન્ડિયા, તો મોડર્ન બેન્કિંગ ઇન્ડિયાની વાત કરીએ તો ઇફ વી સ્ટડી, જો આપણે અભ્યાસ કર્યો હોય એ પ્રમાણે history we come to know that banking system was a prevalent even the ancient India, Greek and Rome. તો જે બેન્કિંગ સિસ્ટમ છે એ તો કે કઈ રીતના કામ કરે છે તો ઇન્ડિયા, ગ્રીક અને રોમની અંદર સૌપ્રથમ શરૂ થઈ હોય એવું હિસ્ટ્રીની અંદર આવું જાણવા મળે છે. જે બેંક છે એ આવી રીતના ક્યાંક સ્ટાર્ટ થઈ હોય તે સમજાય છે. ચાલો, આ હતું ઇન્ટ્રોડક્શન આપણા બેન્કિંગ સિસ્ટમનું. ચાલો, અહીંયા ઇન્ટ્રોડક્શન છે આપણે બેન્કિંગનું, બેન્કરનું, ગોલ્ડસ્મિથનું, ટ્રેડર્સનું અને મની લેન્ડરની વાત કરી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું વધારે નવા ટોપિકની સાથે નવા લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.